મિત્રો સ્વાગત છે તમારું હિન્દી ગુજરાતી મિક્સ બ્લોગમાં. હા, તો જેવું કે તમે જોઈ રહ્યા છો, તમારા ક્વેશ્ચન આજ બધા જ દૂર થઈ જશે કે આ કોનું ઘર છે, આ કોની શોપ હતી, હું કેમ આ રહેતો હતો અને હું કેમ અહીંથી જઈ રહ્યો છું. ઠીક છે, તો તમે સૌથી પહેલા જુઓ કે અહીંયા બધું પેકિંગ થઈ રહ્યું છે. આપણું લેપટોપ, જોલો ચિપ્સ હજુ હા, અને આ જોલો ચિપ્સ હજુ આપણે મમ્મીને ખવડાવશું અને એનું પ્રોપર રિએક્શન, કારણ કે મારી મમ્મી બહુ નેક્સ્ટ લેવલ તીખું કહી શકે છે, તો તેનું રિએક્શન લઈશું. બરોબર, બાકી આને ઇગ્નોર કરજો. આમાં બિયલ પૌવા બની રહ્યા છે, સ્પીકર લઈ લેજો આપણે, સનગ્લાસીસ અને બધું અત્યારે પેકિંગ થઈ રહ્યું છે. બાકી જો આપણે કપડાં અહીં નીચે આપણા કપડાં છે, બધું આ બધી જે વસ્તુ છે, બરોબર, ચાર્જિંગ વાર્જિંગ આ બધું થેલું જે ये स्टैंड निकलता होगा ना. સ્ટેન્ડ તો બકા નીકળે, પણ એના માટે પ્રોપર બધું કરવું પડે. પણ મેં કીધું ને આ રીતના કંઈ થશે નહીં આને. आ स्टैंड में ये टूट गए तो નહીં તૂટેગા ભાઈ, તૂટ ये ગયા हो जाएगा. અરે કંઈ ના થાય. મેં કીધું હજુ ઘણું બધું મેકવાનું છે ને એમાં શું થઈ જશે. મેં કીધું કંઈ વાંધો નહીં હો. ચલો, આ રીતના ઊભી મેક દે, કંઈ પ્રોબ્લેમ નહીં થાય તમતાર. સૌથી વધારે દુઃખ થાય છે આપણને આ પોસ્ટર ઉખાડતા, કારણ કે આપણે પોસ્ટર બહુ મતલબ પ્રેમથી લગાવ્યું હતું કે આપણા રૂમને ડેકોર કરશું, પણ હવે જ્યાં જાય બીજી જગ્યાએ ત્યાં પોસ્ટર બગડી જશે બકા. હે, ખરાબ હો જાયગા. पर निकाल के ये मैं निकालती हूँ. તું નીકાળીશ? हाँ. કારણ કે આ આખું તમે જે જોવો છો, મતલબ એટલું બધું એક્સપેન્સિવ નથી, પણ બહુ લાગણીથી લગાવેલી વસ્તુ હતી, તો હવે આને કાઢવું પડશે. હું તો વિચારું છું કે બસ આ એક પોસ્ટર કાઢી લઉં અને જે મારી આ પેન્ટિંગ છે મેડિટેશનની એકી લઈ જાવી, અને પેલું એક ફોકસ વાળું છે એકી લઈ જાવી. બાકી આપણે બીજું કંઈ વસ્તુ લઈ નથી જવું, ભલે બધું અહીં પડ્યું. અને હજુ એસી કાઢવાવાળા આવે છે, તો એસીને હજુ આપણે નીકાળશું, પછી કાલ ઉપાડશું એસીને પણ. બાકી આપણી પોર્શનની કાંઈ પેન્ટિંગ છે, એક પેન્ટિંગ પોર્શનની ત્યાં છે. તો પેકિંગ તો થતું રહેશે, પણ મારી મમ્મીએ મતલબ જ્યાં હું રહું છું ત્યાં મારી મમ્મીએ અમુક વસ્તુ મંગાવી છે, તો હવે માર્કેટમાં જઈને પહેલાં સૌથી પહેલાં એ વસ્તુ લઈને આવે. બરોબર, શું મંગાવ્યું છે મમ્મીએ? मैंने लिक्विड मंगाया थी. લિક્વિડ ને બ્લીચિંગ. અત્યારે વાત કરું કે તું બોલે ને એટલે ખચર ખચર કરે ને તો કેમેરામાં અવાજ ના આવે. Sorry. હા, લિક્વિડ ને બ્લીચિંગ ને એવું બધું મંગાવ્યું છે, તો પહેલાં એ લઈને આવી. પાછી હજુ ઘણું બધું કામ છે, કાલ નીકળવી કે પમદી નીકળવી, પણ નીકળી જશું. તો મિત્રો, વસ્તુ લઈને બધું આવી ગયા છું અને મોઢું બોડું ધોઈ લીધું. હવે રાત્રે હોટલમાં જવાનો પ્લાન છે, થોડા મિત્રો સાથે. આપણો એડિટર પણ છે, તો એ તમને દેખાડશું. અને હજુ એસી પણ નીકાળવાનું છે ભાઈ, હજુ આવ્યો નથી, તો એ બધી પ્રોસેસ છે. બીજો દિવસ છે અને અમે જો હજુ કંઈ પણ પેકિંગ કરી નથી, કારણ કે કાલ એસી ફિટિંગ કરવા વાળો નતો આવ્યો. અમે રાહ જોઈને થાકી ગયા, પણ પછી અમે વિચાર્યું કે બીજા દિવસે હવે મેડમ શું કરે છે. आ शूज में. હવે મેડમ મારા શૂ મતલબ મારા બૂટને ગોતે છે. આના સિવાય બીજા 2-3 હશે. अच्छा ठीक है. હા, બધા લેવા છે કે દઈ દે ડાક ના કઈ વાંધો ना નહીં. ना ना लेके जाना. લેકે જવાનો છે. હા. તો હવે એસી વાળાનો ફોન આવ્યો છે કે 11 વાગ્યા અપ્રોક્સ કંઈક 10:30 અત્યારે થયા છે, તો 11 વાગ્યા સુધી આવી જશે. તો એસી નું મતલબ જે મેન છે એ જ છે કે ભાઈ એસી નીકળી જાય ને એમ તો થઈ જાય એમ બધું. હા, એસી કાઢવાવાળા પણ આવી ગયા છે, તો હવે સક્સેસફુલી આપણે એસી નીકાળી દેવી અને એને નીચે મૂકી દેવી. કે શું છે કે કારણ ડાયરેક્ટ એને લઈને જઈ શકવી. બરોબર, અંદર એસી ચાલુ કરવાનું કહી દીધું છે, કારણ કે પહેલાં ગેસ લોક કરવો પડે, નકર પછી ગેસ લીક થવાની શક્યતા રહે. અને આ બધું જો વસ્તુ પેક થઈ ગઈ છે, કપડાં આપણા બધા પેક થઈ ગયા ને, કપડાં બધા हाँ ये बाकी है. અત્યારે ટેમ્પરરી આવા ચબલામાં કપડાં પેક કરવા પડ્યા છે. બાકી જોશું કે શું થાય છે. તો પહેલાં એસી કાઢવી. તો 2 જ મહિનામાં આપણે કમ્પ્રેશનની હાલત જુઓ, જ્યાં જુઓ એને કરી ધૂળ આને લગભગ સાફ કરાય કે ના કરાય, પણ કરી નાખ્યું થોડી, જેનાથી શું છે થોડુંક સાફ સુથરું લાગે. જારી સાફ કરવી પડે એમ ને, કાઢે નહીં રહી. आज जो ये શું જોવું? कितना ये है. ધૂળ? हाँ આ તો પછી આપણે જ્યાં લગાવવાની ને કરી નાખશું. અત્યારે ના કરીશ, અત્યારે ખાલી ચેક કરીને મેં કીધે એમ ये बाहर से तो कर. કીધું ચાલશે. થોડુંક નોર્મલ કરી દે. લે આ કપડું નોર્મલ કરી દે, બાકી બીજું બધું ચાલશે. હો, કમ્પ્રેસર નીચે મિલ દીધું છે અને હવે નાવાનું બાકી છે. સવારનો નાવાનો હતો, કારણ કે એસી કાઢવાવાળા આવ્યા હતા, તો ફોનને ચાર્જિંગમાં મેકવી અને નહીં બહીને તમને મળવી. ઓલમોસ્ટ બધી જ પેકિંગ થઈ ગઈ છે. હવે આપણે ઉપર જઈને આપણે ખાલી જે વાઈફાઈ નાખેલું છે, અને બાય મીઠી સુપારી ખાઉં છું, તો બીજું ના સમજતા, તો આપણે આ વાઈફાઈ નાખેલું છે, તો એને નીકાળવું પડશે, કારણ કે આપણે ત્યાં જ્યાં જવી છીએ ત્યાં વાઈફાઈની બહુ અત્યંત જરૂરત છે. તો તેને હવે નીકાળીએ. મને નથી ખબર એક્ઝેક્ટ કઈ રીતના નીકળે, પણ જોઈ લઈએ. तो दोस्तों ये गए हैं अपने भाई बहन को मिलने के लिए जाने से पहले, इसीलिए. और मैं यहाँ पे पैकिंग कर रही हूँ. बच्ची कुची जो है पैकिंग वो दिखा रही हूँ. अभी तक ये पोस्टर नहीं निकाला है, क्योंकि सोचा ये आएंगे तभी पोस्टर निकाल लेती हूँ. तो तब तक ये कपड़े, ये बॉक्स, अब ये देखिए, अभी तक तो ये वाईफाई का वो निकाला था, वो समेट के रखा है. इसमें सब सेटअप का सामान है, बाकी कपड़े वगैरह है थोड़े. इसमें हम दोनों के कपड़े पैक किए, ऊपर वो भी बैग है, वो भी लेनी है. और बस थोड़ा सा ही बाकी है,
मेन तो ये पोस्टर है, ये पोस्टर निकालने के लिए मुझे उनकी हेल्प लगेगी क्योंकि उसको कुछ हो गया ना तो मेरी खैर नहीं। ये थैली में पैकिंग करूँ छू। ચમ જોઈ શું જોઈ આ सब इसका है इंटरनेट वगैरह वो બધું सब બનાવ્યું? लगेगा ना। हाँ તો મિત્રો ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ચૂક્યું जो भी है ठीक है મેન तो તો अभी બાકી है। अच्छा पोस्टर हाँ હવે આ પોસ્ટર में निकालना है यार वो काळजीपूर्वक मतलब बहुत ध्यान से निकालना पड़ेगा पोस्टर को तो पता है रुक में मुझे। निकालता हूँ पकड़ दो निकल गया। अच्छा इतना इजीली। अब ये लास्ट बाकी है, आराम से निकालिए। आराम से बा ये आवाज से एक तो डर लगता है मुझे, क्यों ये फट गया ऐसे आवाज आ रहा है ये तो। यार ये लो થઈ ગયું બધું हाँ તો મિત્રો રાતે ખાઈ ભાઈ ખીચડી કઢી ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધી છે અને હવે અહીં રાતે અહીં નીચેના એસીમાં સૂશું કારણ કે ઉપરનું એસી હવે કાઢી નાખ્યું છે તો નીચેના એસી સિવાય પથારીમાં સૂઈ જાશું કોઈ બીજો ચારો છે નહીં રેડી છે ને આટલું મજા આવે એવું તો વાંધો નહીં તો હવે સવારે ઉઠીને વહેલા જવાનું છે તો એ પણ આપણે બ્લોગમાં ક્લિપ નાખી દઈશું બરોબર પછી તો આખી ગાડી ફૂલ લોડેડ થશે એના પર મજા આવી જશે ગુરુ બાબા આપણે કોમેન્ટ કહીને ભાઈ એક આપણે કહેતા હતા કે વ્લોગમાં મારું નામ લો તો ગુરુ બાબા આપણે તમારું નામ લઈ લીધું અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમે તો મે બી 5 બજે ઉઠ ગયા છે ને 5 વાગે ઉઠી ગયા હતા અને આ બધું જ મતલબ કાઢીને રાખ્યું છે આ એસીનું ઇન્ડોર છે બીજા બધા મતલબ જે બિસ્તરા પોટરા જે હોય આપણી એલઈડી આની નીચે આપણું લેપટોપ છે આપણા અમુક શૂઝ છે બાકી તો તમને ખબર જ છે તો હવે ગાડીની રાહ જોઈ છીએ અને પછી ગાડીમાં બધું નાખીને પછી નીકળી જશું પહેલા નાસ્તો કરી લઈએ તો ગાડી આવી ગઈ છે ને બધી વસ્તુ ગાડીમાં મૂકી દીધી છે આગળ તમે જોઈ શકો છો કે એલઈડી પણ મૂકી દીધી છે બધું સેટ છે હવે રૂટમાં પહોંચી ગયા છીએ અને સવારના 7 વાગી ગયા છે અને એક હોટલ ઉપર અત્યારે સ્ટે કરવી છે અને ધીરે ધીરે પહોંચી જશું મતલબ બપોર પડતા પહોંચી જશું થોડું દૂર છે મારું ગામ એક્ઝેક્ટ તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને આ ડોશીમાં છે આપણી મમ્મી બરોબર હા તો આ એસી બેસી બધું અંદર ઉતારી દીધું છે તમે ખાલી વસ્તુ તમે જુઓ કે કેટલું દબાણ આવી ગયું આપણા ઘરમાં આટલી વસ્તુ નખાણ હે આપણા ઘરમાં નહીં વડોદરા જ છે બરોબર અને આ ડોશી જે બેઠી છે આ મારી બૈરી છે અને આ મારી ભાભી છે બરોબર બાકી આ બધું જુઓ હા તું ડોશી નહીં બાજુવાળી ડોશી બતા ઈ ડોશી તું નહીં આઈ જે હોય બરોબર અને આ મારી મમ્મી તમને ખબર છે બાકી લેપટોપ બધું મેં મેકી દીધું છે અને આ એસી નથી તો બહુ ગરમી લાગે છે આયા સાથે જ લાઇટ ચાલી ગઈ છે મતલબ લાઇટ જાય આ કાઢ ગામડાનો એ જ મોટો પ્રોબ્લેમ છે તો બધી વસ્તુ ઉપર લઈને જઈ રહ્યા છે તો આપણે થોડુંક કામમાં કોન્ટ્રીબ્યુશન કરી દેવી ડોશી ડોશી તો આપણે થોડુંક કામમાં કોન્ટ્રીબ્યુશન કરી દેવી ઉપર હું આવું લઈને તું લઈ લઈશ એમ જોઈ લો ધ્યાનથી ઉપર કઈ જગ્યાએ રાખશું તમને આપણું પરફેક્ટ એક હાઉસ ટૂર આપી દઈશું પછી તો મિત્રો આ વસ્તુઓને આ એક નાનકડો આપણો રૂમ છે જ્યાં પહેલા હું રહેતો હતો મતલબ કોક દિવસ કુલર હાલ બંધ પડ્યું છે હાલ ઠંડક આવે કોઈ તેવી કોઈ પણ સપ્લાય અહીં અવેલેબલ નથી નહીં મમ્મી ગરમી તો કારણ કે આ પતરા છે ને તો એના કારણે ગરમી બાકી તમે અગાસીમાં આવો ને બહાર તો આ એકદમ મતલબ જન્નત જેવું થઈ જાય સામે એક મસ્ત લીમડો છે તો એકદમ જન્નત જેવું તમારે આઈકન થઈ જાય બાકી અંદર તો મરો થઈ જાય એમ તમારો માટે આટલું જ હવે આગલા વ્લોગ તમે અહીંથી જ જોશો મોટું છે ને તો આગલા વ્લોગ તમે અહીંથી જ જોશો બાકી તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય અમે હાથ માર દે ચલો બાય.